કેમ છો બા દોસ્તો? આજે આપણે ધોરણ 3 વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024માં પ્રશ્ન નંબર 2નું સોલ્યુશન જોવાનું છે. જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. ચાલો સોલ્યુશન જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 આનું જોડકા જોડો. ચેપ્ટર નંબર 5માંથી વસ્તુઓના આકારના નામ સાથે જોડો. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો. તો પહેલું છે તો કેવું દેખાય છે કે ભાઈ નળાકાર જેવો દેખાય છે. તો પહેલામાં આવશે નળાકાર આવશે. પછી તમે અહીંયા ગોળ દેખાય છે સુરત, એ તો ગોળ એટલે વર્તુળ. શામાં આવશે? વર્તુળમાં આવશે. એ જ રીતે અહીંયા લંબચોરસ જેવું દેખાય છે, તો શામાં આવશે? કાર લંબચોરસ. ને આ તમે જોઈ શકો છો કે શંકુ જેવું જોવા શું આવશે? શંકુમાં આવશે. એ રીતે બીજું ટાઇલ્સને તેની પેટર્ન સાથે જોડો. તો પહેલી છે ટાઇલ્સ છે તો આની જોડે આવશે, બીજી ટાઇલ્સ છે આની જોડે આવશે, ને ત્રીજી ટાઇલ્સ છે આની જોડે આવશે, ને ચોથી ટાઇલ્સ આની જોડે આવશે. ખૂણા ગણો અને અંક સાથે જોડો. તો અહીંયા પહેલાં ખૂણા ગણવાના છે. તો ખૂણા થશે આપણે અહીંયા ગણ લઈએ. એટલે 1 2 3 4 5 6 એટલે અહીંયા આવશે 6 પર આવશે. હવે આ થશે 1 2 ને 3 ખૂણા, 3 ખૂણા એટલે આ બાજુ આવશે ગ પર. હવે જોયા જોઈએ તો 1 2 3 અને 4 ખૂણા, તો 4 આવશે. એ જ રીતે અહીંયા 1 2 3 4 5 6 7 ખૂણા એટલે અહીંયા આવશે, અહીંયા આવશે. હવે ચોથું વસ્તુના આકાર સાથે જોડો. તો પહેલું અહીંયા જોઈ શકો છો ત્રિકોણ જેવો દેખાય છે, તો શું આવશે? અહીંયા પિરામિડ ત્રિકોણ છે. બસ કેવી હોય? લંબચોરસ જેવી દેખાય. પછી ત્રીજામાં આવશે ચોરસ જેવું છે, તો ખ આવશે. અહીંયા ગોળ છે તો વર્તુળ આવશે. આ રીતે તમારે દોરવાનું જોઈને જોડકા જોડવાના છે. હવે પ્રશ્ન નંબર 2 જોઈ લઈએ. પ્રશ્ન નંબર 2 બ જોઈ લઈએ. માપ લખો. તો ચેપ્ટર નંબર 10માં છે. તમે ધ્યાનથી પૂર્વક જો વિદ્યાર્થી મિત્રો. અને અહીંયા નીચે ફૂલપીર પટ્ટી પણ આપેલી છે, એના આધારે આપણે માપ નક્કી કરવાનું છે. તો પહેલું જોઈ લઈએ આપણે. તો એક સાબુ આપેલું છે, તો એનું માપ તમે અંદાજિત કરતા પેન્સિલની મદદથી અને પટ્ટીની ધ્યાનથી કરી જોતા તો 4 સેન્ટીમીટર જેવું આવે છે. એ રીતે બીજો છે ચાવી આપેલી છે, એ તમે 7 સેન્ટીમીટરમાં આવે છે. ટીવીનો રિમોટ છે એ 10 સેન્ટીમીટરનો છે. અને ચોથો એટલે કાંસકો 14 સેન્ટીમીટરનો છે. અને પાંચમું તમે જોઈ શકો છો તો કે એ 10 સેન્ટીમીટરનો છે. આ રીતે તમારે ફૂલપટ્ટી અહીંયા આપેલી જ છે. તમે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી આ માપ તમારે લખવાનો રહેશે. છઠ્ઠું તમે જોઈ શકો છો એટલે કે એને અહીંયા 12 સેન્ટીમીટર આપેલું છે. અને સાતમું તમે જોઈ શકો એટલે 8 સેન્ટીમીટર. અને આઠમું છે 7 સેન્ટીમીટર આપેલું છે. હવે વિદ્યાર્થી મિત્રો ક જોઈ લઈએ. ખાલી જગ્યા પૂરવાની છે અને એકમ લખવાના છે, સેન્ટીમીટર, મીટર કે કિલોમીટર. તો ચેપ્ટર નંબર 4માંથી છે. પહેલું છે નિશાનીની લંબાઈ 3 મીટરમાં હોય. બીજું બેંકની બસ સ્ટેશન અંતર 2 કિલોમીટરમાં હોય. ત્રીજું નાસ્તાના ડબ્બાની લંબાઈ 15 સેન્ટીમીટરમાં હોય. ચોથું સાદીની લંબાઈ 5 મીટરમાં હોય. પાંચમું ગાજરની લંબાઈ 17 સેન્ટીમીટરમાં હોય. અને છઠ્ઠું દરવાજાની લંબાઈ 2 મીટરમાં હોય. સાતમું ઘરથી માર્કેટનું અંતર 1 કિલોમીટરમાં હોય. આઠમું ટીપોઈની લંબાઈ 60 સેન્ટીમીટરમાં હોય. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો કરી લેજો. બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દેજો, જેથી આવનાર વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.